ચલો સ્ટાર્ટ કરીએ સર આપણે. અને ક્રેશ કોર્સ જે છે હોલિસ્ટિકની ઘણા બધા છોકરાઓ ઓલમોસ્ટ ઘણા બધા જોડાઈ ગયા છે. છોકરાઓ જે છે એ જોડાઈ ગયા છે. ક્રેશ અને કોર્સ હજુ હવે બી સર ગણતરીના late નથી દિવસો થયું. બાકી છે. હજુ બી જેને બી જોડાવું હોય ક્રેશ કોર્સમાં જોડાઈ જજો. હજુ બી લેટ નથી. Yes. ક્વિક એકદમ ફટાફટ આપણે ફટાફટ. ત્યાં પતાવીશું. ઇવન જીપીસીબી બેચ જે છે GPCB ની પણ જીપીસીબી ચાલી બેચ રહી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને આ વેટેજની સર વાત કરીએ. સર મારે એક ક્વેશ્ચન પૂછવો છે સર તમને, અને છોકરાઓને સાથે આપણે આન્સર શેર કરીએ કે આ જે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગનું આ વેટેજ આવ્યું છે 47 માર્ક્સ આઉટ ઓફ 200, તો સર શું લાગે છે બધી એક્ઝામમાં શું આ પ્રમાણે વેટેજ રહેશે? હવે વાત કરીએ તો આ વેટેજ બહુ હેપેઝાર્ડ છે. એટલે એવું બી ના કરી શકાય કે આ વખતે એન્વાયરમેન્ટ વાંચીને ગયા બરાબર છે ને આવતા પેપરમાં એન્વાયરમેન્ટ હાવ ઓછું પણ આવી શકે. યસ. આ સર શું કારણ છે કે આ એક્ઝામમાં વધારે છે? જીએમસી છે Yes, sir. એટલે હોઈ શકે. યસ સર, બરાબર. 100% મ્યુનિસિપાલિટીની એક્ઝામ છે એટલે આ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ મ્યુનિસિપાલિટી સાથે રિલેટેડ છે. ઓકે, તમારા સવાલો પછી લઈએ. અને છોકરાઓ કે છે સર આની પીડીએફ મળશે સોલ્યુશનની ડિટેલ પીડીએફ તમને મળશે. યસ, અહીંયા તો અમે તમને ક્વિકલી સોલ્વ કરાવીશું, બટ ડિટેલ સોલ્યુશન જે છે ડિટેલ સોલ્યુશન ટેલિગ્રામ ચેનલમાં મળશે. તો જલ્દીથી જલ્દી બધા ઉપર જે લિંક આપેલી છે લિંકમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામ ચેનલમાં ડિટેલ સોલ્યુશન જે છે ટેલિગ્રામમાં મળી જશે. યસ. આ વેઇટેજ એનાલિસિસ છે બરાબર આજના પેપર.